આપણે જ્યારે કહીએ કે કોઈ વ્યક્તિ મોટી થઈ રહી છે ત્યારે એનો અર્થ શું થાય છે? શું એ ફક્ત શારીરિક રીતે ઊંચા થવાની વાત છે કે પછી એના કરતાં પણ કંઈક ઊંડું છે? આજે આપણે આ જ સવાલના મૂળ સુધી જઈશું અને વૃદ્ધિ તથા વિકાસ વચ્ચેનો જે બારીક પણ ખૂબ જ મહત્વનો તફાવત છે એને સમજીશું. સારું, તો ચાલો આને બરાબર સમજીએ. જુઓ, વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દો આપણે ઘણીવાર એકબીજાના બદલે વાપરી નાખતા હોઈએ છીએ, જાણે બંને એક જ હોય. પણ મનોવિજ્ઞાનમાં એવું બિલકુલ નથી. વૃદ્ધિ એટલે માત્રાત્મક ફેરફાર, એટલે કે જેને તમે માપી શકો, જેમ કે ઊંચાઈ અને વજન, અને એ અમુક ઉંમરે આવીને અટકી જાય છે. પણ વિકાસ એ ગુણાત્મક છે. એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે, જેમાં આપણી સમજ, આપણી ક્ષમતાઓ સતત વધતી રહે છે. ઓકે, તો આ આખી વાતને વધુ સારી રીતે સમજવા માટે આપણે કયા રસ્તે આગળ વધીશું એનો આ એક નાનો નકશો છે. આપણે એકદમ બેઝિક વ્યાખ્યાથી શરૂ કરીશું, પછી વિકાસના કેટલાક નિયમો જોઈશું અને છેલ્લે પિયાજે જેવા મહાન મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોમાં ઊંડા ઉતરીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આ બંને શબ્દોના મૂળભૂત અર્થથી, જેથી આપણો પાયો એકદમ મજબૂત બને. હવે આ વ્યાખ્યા ખરેખર બહુ જ રસપ્રદ છે. એલિઝાબેથ હરલોક કહે છે કે વિકાસ એટલે કોઈ પણ આડોઅવળો ફેરફાર નહીં. આ તો એકદમ વ્યવસ્થિત, ક્રમબદ્ધ અને આગળ વધતા ફેરફારો છે, જેનું અંતિમ લક્ષ્ય પરિપક્વતા છે. આ એક દિશા સાથેની યાત્રા છે. તો એકદમ સરળ ભાષામાં કહીએ તો વૃદ્ધિ એટલે એવી વસ્તુ જેને તમે ફૂટપટ્ટી કે વજન કાંટાથી માપી શકો. વજન, ઊંચાઈ, શરીરના અંગોનું મોટું થવું, આ બધું જ વૃદ્ધિ છે, અને એક સમયે એનો અંત આવે છે. અને હવે વાત કરીએ વિકાસની, જે વૃદ્ધિથી બિલકુલ અલગ છે. વિકાસ એ છે જે અંદરથી થાય છે. એ આપણી સમજ, આપણી વિચારવાની રીત, આપણી કાર્ય કરવાની ક્ષમતાઓમાં આવતો સુધારો છે, અને જે ક્યારેય અટકતો નથી. ઓકે, તો હવે આપણને વ્યાખ્યા તો ખબર પડી ગઈ, પણ આ વિકાસની પ્રક્રિયા ચાલે છે કેવી રીતે? એના પણ કેટલાક નિયમો છે, કેટલાક સિદ્ધાંતો છે. ચલો એના પર એક નજર કરીએ. આ સિદ્ધાંતો ખૂબ જ રસપ્રદ છે. જેમ કે વિકાસ સતત ચાલ્યા જ કરે છે, એ ક્યારેય અટકતો નથી, અને એની એક નક્કી પેટર્ન હોય છે, એક ક્રમ હોય છે. જેમ કે બાળક પહેલાં આખા હાથથી વસ્તુ પકડવાનો પ્રયત્ન કરે છે અને પછી ધીમે ધીમે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરતા શીખે છે. આને કહેવાય સામાન્યથી વિશિષ્ટ તરફ જવું. અને હા, બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. હવે આપણે મનોવિજ્ઞાનના એક ખૂબ જ મોટા અને પ્રખ્યાત સિદ્ધાંત તરફ જઈ રહ્યા છીએ. આ છે જીન પિયાજેનો સિદ્ધાંત, જે આપણને સમજાવે છે કે આપણું મગજ, આપણી વિચારવાની શક્તિ કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિકસે છે. આ ચિત્ર આખી વાતને એકદમ સરસ રીતે બતાવે છે. જુઓ, કેવી રીતે એક તબક્કો બીજા તબક્કા માટે પાયો બની રહ્યો છે. વિકાસની આ યાત્રા એક સીડી જેવી છે, જેમાં દરેક પગથિયું જરૂરી છે. આ ટાઈમલાઈન જુઓ, એ આપણા મગજના લેવલ અપ જેવું છે. જન્મથી લઈને મોટા થવા સુધી વિચારવાની રીત કેવી રીતે બદલાય છે એ અહીં બતાવ્યું છે. ચાલો હવે એક પછી એક આ બધા તબક્કાઓને સમજીએ. સૌથી પહેલો તબક્કો. અહીંથી બધી શરૂઆત થાય છે. આ એ સમય છે જ્યારે બાળક માટે દુનિયા એટલે એની ઇન્દ્રિયો. એ જે જુએ છે, જે સાંભળે છે, જેને અડી શકે છે, બસ એ જ એના માટે સત્ય છે. એટલે જ નાના બાળકોને થાપ્પો કે સંતાકુકડી રમવાની બહુ મજા આવે છે. કેમ? કારણ કે એ લોકો વસ્તુ સ્થાયિત્વનો કોન્સેપ્ટ શીખી રહ્યા હોય છે, કે કોઈ વસ્તુ આંખ સામેથી જતી રહે તો પણ એનું અસ્તિત્વ મટી નથી જતું. આ એક બહુ મોટી શોધ છે એમના માટે. હવે આવે છે બીજો તબક્કો. અહીં બાળક બોલતા શીખે છે, પ્રતીકો સમજવા લાગે છે, પણ હા, એમના વિચારમાં હજુ તર્ક એટલે કે લોજિકનો પ્રવેશ નથી થયો. આ તબક્કાની સૌથી મજેદાર વાત છે આત્મકેન્દ્રીપણું. એટલે જ તો નાનું બાળક સંતાતી વખતે ખાલી પોતાની આંખો બંધ કરી દે છે. એને લાગે છે કે જો હું કોઈને નથી જોઈ શકતો તો કોઈ મને પણ નહીં જોઈ શકે. કેટલું રસપ્રદ છે નહીં? અને હવે આવે છે ત્રીજો તબક્કો. અહીં પહેલીવાર તાર્કિક વિચાર શરૂ થાય છે, પણ એક શરત છે. વિચાર ફક્ત એવી વસ્તુઓ પર જ ચાલી શકે જે એ જોઈ શકે, જેને અડી શકે, એટલે કે જે મૂર્ત હોય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સંરક્ષણનો ખ્યાલ.
જો તમે એક પહોળા ગ્લાસમાંથી પાણી એક લાંબા ગ્લાસમાં નાખો તો આ ઉંમરનું બાળક સમજી જશે કે પાણી એટલું જ છે, ખાલી ગ્લાસ બદલાયો છે. પણ હા, ન્યાય અને ઈમાનદારી જેવી અમૂર્ત વાતો સમજવી હજુ પણ એમના માટે અઘરી છે. અને આ છે છેલ્લો અને સૌથી એડવાન્સ તબક્કો. અહીં વ્યક્તિ એવા વિચારો પણ કરી શકે છે જે અસ્તિત્વમાં નથી, જે કાલ્પનિક છે, જે અમૂર્ત છે. આ એ સ્ટેજ છે જ્યાં આપણે ન્યાય, પ્રેમ, સમાજ જેવા મોટા અને જટિલ વિષયો પર વિચારી શકીએ છીએ, ભવિષ્યનું આયોજન કરી શકીએ છીએ. આ તબક્કો જ આપણને વૈજ્ઞાનિક, ફિલોસોફર અને એક વિચારશીલ નાગરિક બનવાની ક્ષમતા આપે છે. તો જેમ વિચારવાની શક્તિ વિકસે છે, એની સાથે સાથે શું સાચું અને શું ખોટું એ સમજ પણ વિકસે છે. આપણું નૈતિક હોકાયંત્ર પણ સમય સાથે પરિપક્વ થાય છે. ચલો, એના પર એક ટૂંકી નજર નાખીએ. આ સમજવું બહુ સહેલું છે. જો શરૂઆતમાં પૂર્વ પરંપરાગત સ્તરે બાળક એટલા માટે ચોરી નથી કરતું કારણ કે એને સજાનો ડર હોય છે. પછી પરંપરાગત સ્તરે એ મોટું થાય છે અને સમાજમાં સારું દેખાવા માટે નિયમો પાળે છે. અને છેલ્લે પશ્ચાત પરંપરાગત સ્તરે એક એવો તબક્કો આવે છે જ્યારે વ્યક્તિ પોતાના બનાવેલા સિદ્ધાંતો પર ચાલે છે, ભલે પછી આખો સમાજ એની વિરુદ્ધ કેમ ન હોય. આ સજાના ડરથી શરૂ થઈને આંતરિક સિદ્ધાંતો સુધીની એક યાત્રા છે. સારું, તો આટલી બધી વાતો પછી આપણે આમાંથી શું શીખ્યા? આ બધી થિયરીનો, આ બધા તબક્કાઓનો ખરો અર્થ શું છે? આ જ્ઞાનનું સાચું મૂલ્ય ફક્ત જાણવામાં નથી, પરંતુ તેને વ્યવહારમાં મૂકવામાં છે. જ્યારે એક શિક્ષકને ખબર હોય કે એના 7 વર્ષના વિદ્યાર્થીનું મગજ કેવી રીતે કામ કરે છે, ત્યારે એ એને વધુ સારી રીતે ભણાવી શકે છે. જ્યારે માતાપિતા સમજે છે કે એમનો કિશોર બાળક નૈતિક દ્વિધાઓમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે તેઓ એની સાથે વધુ સારી રીતે વાત કરી શકે છે. આ સમજણ જ આપણને વધુ સારા માણસ અને વધુ સારા માર્ગદર્શક બનાવવામાં મદદ કરે છે.